નમસ્કાર દોસ્તો, અબ્રાહમ લિંકનની આ વાત સાંભળીને તમને એ વાતની ખાતરી ચોક્કસપણે મળી જશે કે જ્યારે કોઈ વ્યક્તિ તમારે જાહેરમાં અપમાન કરે, તમને જાહેરમાં નીચા પાડવાની કોશિશ કરે, ત્યારે શું તમારો જવાબ એના વિરુદ્ધમાં શું હોવો જોઈએ? તમારે એનો વિરોધ નથી કરવાનો, પણ તમારે કેવું પગલું લેવાનું છે, એ પરિસ્થિતિમાં તમારે શું કરવાનું છે, એ અબ્રાહમ લિંકન પાસેથી શીખવા જેવું છે. ત્યારે આજે આ એક મહાન વ્યક્તિની વાત હું તમને કરવાનો છું, જેણે અપમાનનો બદલો લેવાની રીત જ છે ફેરવી નાખ્યું છે અને તેના હરીફોને મિત્ર બનાવવા માટે મજબૂર કરી દીધા હતા. આ વ્યક્તિનું નામ અબ્રાહમ લિંકન છે. અમેરિકાના 16મા પ્રેસિડેન્ટ અને અમેરિકા માટે તેનું બહુ મોટું યોગદાન છે. અમેરિકાની પ્રજા માટે તે એક લોકલાડીલા નેતા હતા. એમના જીવનની એક ઘટના છે. આજે લિંકન અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈને આવેલા. પછી તેઓને પહેલા જ દિવસે એમને એક ઉદ્ઘાટન કરવાનું હતું. તેમની પાર્ટીના તમામ સદસ્યો હાજર હતા. હોલ ખીચોખીચ ભરેલો હતો. એમાંથી એક સદસ્યને લિંકનની આ સફળતા ખૂંચતી હતી. એને ઈર્ષા થતી હતી. અંતે તેઓ બધા જની વચ્ચે બોલીને ઉઠે છે કે લિંકન, તમારે ભૂલવું ન જોઈએ કે તમારા પિતા એક પગરખાં બનાવનાર કારીગર હતા. અને હા, મારા પરિવારના બધા સભ્યો તેની પાસે જ જૂતા સીવડાવતા હતા. આ વાતનું આ સમયે કહેવાનું કોઈ કારણ નહોતું, છતાં પણ આ વાતનો ઉલ્લેખ કરીને ચોક્કસ એ લિંકનને નીચા દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, કોશિશ કરી રહ્યા હતા. લિંકનને જાહેરમાં અપમાનિત કરવા એ વાત એ જાણી જોઈને કરી રહ્યા હતા. આ સાંભળીને સિનેટના બધા જ સભ્યો હસવા લાગે છે, કારણ કે મોટા ભાગના લોકોને ઈર્ષા થતી હતી. સદસ્યોને લાગતું હતું કે આ ખુરશી તેની છે અને લિંકને એની પાસેથી છીનવી લીધી છે. માણસની એક સાયકોલોજી હોય છે. તે એવું જ વિચારે છે કે હંમેશા આ બધા જ સફળ થયેલા લોકો જે છે ચાલાકી કરીને આગળ આવેલા હોય છે. પરંતુ આ લિંકનને કોઈ ચાલાકી આવડતી નહોતી. આવું સમજીને તે બીજાની સફળતાને પણ સ્વીકારી લેતા હોય છે અને પોતાના મનને એ ખોટો દિલાસો આપતા હોય છે કે તેને આ સફળતા ચાલાકીથી મળી ગઈ હોય છે. આવા લોકો ખૂબ વધારે હોય છે અને આ વાત સાંભળીને, લિંકનની વાત સાંભળી સૌ લોકો હસી પડે છે, પણ લિંકન આ સમયે મૌન રહે છે. એ સદસ્યોને વળતો જવાબ આપીને અપમાનિત કરવાની જગ્યાએ તે પ્રેસિડેન્ટ હતા. ત્યારે તો તે સદસ્યો ઉપર, સેનેટના સભ્યો ઉપર કાર્યવાહી કરી શકતા હતા. એમની પાસે સત્તા હતી, એ પાવર હતો, પરંતુ એમણે એવું કશું ન કર્યું. લિંકન બોલ્યા, આ અવસરે, આ સમયે તમે મારા પિતાની યાદ અપાવી એ બદલ હું તમારો આભારી છું. મને ખબર છે મારા પિતા જૂતા બનાવતા હતા, પરંતુ હું એમ કહી શકું છું, આજ દિવસ સુધી મેં એમના પગરખાં બનાવીને આપે એવા કારીગર આ દુનિયામાં નથી જોયા છે. એ કંઈક અલગ હતા, એ યુનિક હતા. તેઓ તેમના કાર્યને પ્રેમ કરતા હતા અને હું મને એટલો સફળ આ પ્રેસિડેન્ટ લેવલ પરથી પણ નથી માનતો, કારણ કે મને આ પદથી એટલો પ્રેમ નથી જેટલો મારા પિતાને એના કામ પ્રત્યે હતો. એને પગરખાં બનાવવામાં આનંદ આવતો હતો અને તે આ પગરખાં બનાવીને સુખી હતા. પરંતુ મને આ પદથી એટલો આનંદ આજે પણ નથી આવતો. એટલો આનંદ એ આજે નહીં આવે જેટલા મારો પિતા જે છે પગરખાં બનાવવામાં આનંદ લેતા હતા. લિંકને આગળ જણાવ્યું, પરંતુ તમે મને એ કહીશો કે આ સમયે તમે મારા પિતાને શા માટે યાદ કર્યા? મને એ ખબર છે, મારા પિતા આપના પરિવાર માટે જૂતા સીવતા હતા, પરંતુ ક્યારેય પણ કોઈએ ફરિયાદ કરી નથી. તો મને એમ લાગે છે કે બધું બરાબર સીવ્યું હશે. પણ અત્યારે આ સમયે તમે મારા પિતાને યાદ કર્યા, તો આ પાછળનું કારણ નક્કી એવું લાગે છે, એકાદ પગરખું તમને ક્યાંક ખૂંચે છે. કદાચ બરાબર ન હોય તો ચિંતા ન કરશો, હું તેમનો દીકરો છું. હું તમને એ સુધારીને પાછું આપી શકું એમ છું. લિંકને આ વાત પૂર્ણ કરી. હોલમાં એક ગાઢ શાંતિ છવાઈ ગઈ હતી. ફ્રેન્ડ્સ, ઘણીવાર એવું જોવા મળે છે, કોઈ સફળ માણસ જ્યારે આગળ વધે છે ત્યારે એમના અંદરના લોકો જ, એમના અંગત લોકો જ એમને નીચા પાડવાની કોશિશ કરે છે. આવું જ એક લિંકનની લાઈફમાં બને છે, પરંતુ એમણે એમની સાથે વિરોધ કરવાની જગ્યાએ, એમનું સામું અપમાન કરવાની જગ્યાએ પરિસ્થિતિમાં મૌન રહીને એમણે બહુ ટૂંકમાં એમનો આભાર વ્યક્ત કરીને એમણે પોતે એક એવું સાબિત કરી દીધું છે કે હંમેશા એક પ્રેસિડેન્ટ પદ ઉપરથી કોઈ સ્થાન મળ્યા પછી પણ આપણે તમામ વસ્તુને સહન કરી શકીએ છીએ, પછી અપમાન હોય કે પછી એમની સાથે કોઈ પણ વ્યક્તિ ગેરવર્તણૂક કરે.
આ એક પ્રેસિડેન્ટ લેવલ પરથી પણ જો અબ્રાહમ લિંકન વિચારી શકતા હોય તો આપણે તો સામાન્ય નાગરિક છીએ. આપનું આ વિશે શું કહેવું છે? મંતવ્ય નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે, પરિવાર સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા ને આવા વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.